हेलो फ्रेंड्स, हूँ छू प्रेमिला भावनगर थी। आज આપણે એક લસણની ચટણી સાથે ઢોકળાની રેસીપી શેર કરશું। આ ઢોકળા તમે એકવાર ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે, એટલા સ્વાદિષ્ટ અને એકદમ રૂ જેવા પોચા બનીને તૈયાર થાય છે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા ચોખા દળી લીધા છે મિક્સરમાં। તમે ઘંટીમાં પણ દળી શકો છો। तो આપણે एकदम दरदरू राख्યું છે, વધારે ઝીણું નથી રાખવાનું, થોડું જાડું જ દળવાનું છે। વિડીયો ક્યાંથી જુઓ છો મારી બહેનો, કમેન્ટમાં જરૂરથી લખજો તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ। હવે આપણે અહીંયા જેટલો ચોખાનો લોટ લીધો છે એટલો જ આપણે ચણાનો લોટ લેવાનો છે અને આપણે દહીંમાં પલાળવાના છે। તો અહીંયા મેં સાથે દહીં પણ એડ કરી લીધું છે। 3 કપ જેટલો આપણે ચણાનો લોટ એડ કર્યો છે। બરાબર મિક્સ કરી લેશું અને એક સરસ એવું બેટર તૈયાર કરી લેશું। થોડી એમથી છાશ પણ એડ કરી લેશું। છાશ આપણે થોડી ખાટી જ એડ કરી છે, જેથી ઢોકળા આપણા થોડા ખાટા બનશે તો ખાવાની મજા પડી જશે। મારા ઘરમાં તો દર અઠવાડિયે ઢોકળા એકવાર બને જ છે, પણ મને થયું કે લાવો તમારી સાથે પણ આ રેસીપી શેર કરું। આમ તો ગુજરાતીઓના તો ખૂબ જ ફેમસ છે ઢોકળા, પાણીપુરી, અને આપણે અનનવાર આવી બધી રેસીપી બનાવતા જોઈએ છીએ, પણ બધાની રીત બનાવવાની જુદી જુદી હોય છે। તો એકવાર આ રેસીપી આખી જોઈ લેજો અને પછી જ કમેન્ટમાં લખજો કે તમને આ રેસીપી કેવી લાગી। બરાબર મિક્સ કરી લેવાનું છે અને એક સરસ બેટર આપણું તૈયાર છે, જોઈ શકો છો। વધારે પતલું નથી રાખવાનું કે વધારે જાડું પણ નથી રાખવાનું। હવે આપણે આને ઢાંકીને 3 કલાક સુધી રવા દેશું, જેથી આથો સરસ એવો આવી જશે। 3 કલાક થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, અને તમે જોઈ શકો છો કે આપણું આ પલ્લીને એકદમ સરસ થઈ ગયું છે। ઢોકળાનું ખીરું ખૂબ જ સારું હોવું જોઈએ ફ્રેન્ડ્સ, એકદમ સરસ પલ્લી જવું જોઈએ, તો જ ઢોકળા એકદમ પોચા રૂ જેવા બને છે। અને સાથે લસણની ચટણી આપણે અંદર એડ કરવાના છે, જેથી ઢોકળામાં એકદમ નવો અને એકદમ ટેસ્ટી સ્વાદ આવશે। હવે એ સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા લસણની કળીઓ ક્વોન્ટિટી પ્રમાણે લેવાની છે। ક્વોન્ટિટી તમારી કેટલી છે, તમને ટેસ્ટ લસણનો કેવો પસંદ છે એ પ્રમાણે તમારે લસણ લઈ લેવાનું છે। 4-5 લીલા મરચાં એડ કરી દઈશું। લાલ મરચું પાવડર 1 થી 1.5 ચમચી એડ કરી લેશું। અને હવે આપણે ખાંડીને લસણની ચટણી તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકો છો આપણી લસણની ચટણી તૈયાર છે। આ લસણની ચટણીનો ફ્લેવર ઢોકળામાં બહુ મસ્ત એવો આવે છે। એકવાર મારી રીતથી બનાવીને જોજો મારી બહેનો, જેથી તમને પણ ખ્યાલ આવે કે આ ઢોકળા કેટલા સ્વાદિષ્ટ બને છે। સૌથી પહેલાં આપણે બેટરમાં નમક એડ કરી લેશું। સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી આપણે હલ્દી પાવડર એડ કરી લેશું। ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરી લેશું। હવે બરાબર મિક્સ કરી લેશું। એકદમ સરસ મિક્સ થઈ જાય પછી જ આપણે લસણની ચટણી એડ કરવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર કેટલું મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે લસણની ચટણી એડ કરી લેશું। આ લસણની ચટણીનો ફ્લેવર બહુ સરસ આવે છે, એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। હવે બરાબર મિક્સ કરી લેશું। લસણની ચટણી બરાબર મિક્સ થઈ જવી જોઈએ ફ્રેન્ડ્સ। જો આ રીતે આપણે પહેલાં મિક્સ કરવાની છે અને પછી બરાબર ચલાવી લેવાનું છે। અંદર લસણની ચટણીની અમુક કણીઓ રહી જશે, એ ઢોકળામાં ખાવાની બહુ જ મજા આવે છે। આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લેજો, યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। હવે આપણે 1.5 પાવલી જેટલું તેલ એડ કરી લેશું। તેલ એડ કરવાથી આપણા ઢોકળા છે તે ડ્રાય નથી બનતા, થોડા શાઇનિંગવાળા બને છે અને એકદમ પોચા રૂ જેવા બને છે। તો તેલ એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। હવે ખાવાના સોડા એડ કરી લેશું। ટાટાના સોડા લીધા છે તે એડ કરી લેશું। ચલાયા વગર જ આપણે લીંબુ એડ કરી દેવાનું છે સોડાની ઉપર જ, જેથી એકદમ પોચા રૂ જેવા બનશે અને એકદમ જાળીદાર બનશે। હવે બરાબર એક જ ડાયરેક્શનમાં આપણે ચલાવવાનું છે।
એકદમ સરસ અંદર મિક્સ થઈ જાય સોડા પછી જ આપણે ઢોકળા બનાવવાના છે। જો ફ્રેન્ડ્સ કેટલું સરસ આપણું ખીરું બનીને તૈયાર થયું છે। એકવાર આ રીતથી બનાવીને જોજો ફ્રેન્ડ્સ, તમને કમેન્ટ કરવાનું 100% મન થશે, એટલા સ્વાદિષ્ટ બને છે। હવે અહીંયા ઢોકળિયાની આપણે ડીશ લઈ લીધી છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી લેશું। તેલ આપણે થોડું વધારે જ એડ કરવાનું છે, જેથી ઢોકળામાં પણ તેલ આવે અને ખાવાની ખૂબ જ મજા આવે। તો એક ડીશમાં મેં 1 પાવલી જેટલું તેલ એડ કર્યું છે। હવે આપણે જે ખીરું બનાવ્યું છે તે આપણે 3 ચમચા જેટલું એડ કરી લેશું। વિડીયો ક્યાંથી જુઓ છો મારી બહેનો અને ભાઈઓ, કમેન્ટમાં જરૂરથી લખજો તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ, તમારા બધાના જ કમેન્ટ વાંચું છું અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે મારો ગોટલીનો મુખવાસનો વિડીયો ખૂબ જ સારો ચાલ્યો છે ફેસબુક ઉપર। બંને વિડીયો ખૂબ જ સારા ચાલ્યા છે, થેન્ક યુ વેરી મચ। હવે આપણે ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી દેશું। અહીંયા મેં અગાઉથી જ પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું, તો હવે આપણે ડીશો અંદર મૂકી દેશું। અહીંયા 2 ડીશ આપણે મૂકી છે। 10 મિનિટ સુધી આપણે આને કૂક થવા દેવાના છે। 10 મિનિટમાં સરસ એવા કૂક થઈ જાય છે ફ્રેન્ડ્સ। 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઢોકળાનો કલર કેટલો સરસ આવ્યો છે। આ ઢોકળા મારા ઘરમાં દર અઠવાડિયામાં એકવાર બને જ છે। તમે કેટલા દિવસે બનાવો છો મને કમેન્ટમાં લખજો અને એકવાર આ રીતે બનાવીને જોજો ફ્રેન્ડ્સ, બહુ મસ્ત એવા બને છે, બધાને ખૂબ જ પસંદ આવશે। અહીંયા મેં કાપા મૂકી દીધા છે ઢોકળાના। જો ફ્રેન્ડ્સ કેટલા સરસ બન્યા છે, તમને નજદીકથી પણ બતાવી દઉં। તો આ રીતે તમે એકવાર ઢોકળા બનાવીને જોજો, એકદમ જાળીદાર, એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે। જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બન્યા છે, વધારે જાડા પણ નથી બન્યા, વધારે પતલા પણ નથી બન્યા અને એકદમ મસ્ત જાળીદાર બન્યા છે, એકદમ સ્વાદિષ્ટ બને છે। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો તો બધા જ આવો ઢોકળા ખાવા। ખૂબ જ સરસ આપણા ઢોકળા તૈયાર છે, એકદમ મસ્ત અને એકદમ પોચા રૂચ જેવા। થેન્ક યુ ફોર વોચિંગ, આવજો।